આમોદ તાલુકા વિકાસ અધિકારીની ફરિયાદના આધારે કોંગ્રેસ તાલુકા પ્રમુખ સહિત 2 વ્યક્તિઓ સામે ગુનો નોંધાયો છે। જોઈએ શું છે મામલો। ભરૂચ જિલ્લાના આમોદ તાલુકામાં તાલુકા વિકાસ અધિકારીની ફરિયાદના આધારે તાલુકા કોંગ્રેસ પ્રમુખ નરેન્દ્ર પટેલ ઉર્ફે કાજી અને તાલુકા પંચાયત સભ્ય ચિંતન પટેલ સામે પોલીસમાં ગુનો નોંધાયો છે। ફરિયાદ મુજબ બંને તાલુકા પંચાયત કચેરીમાં અધિકારી સાથે ઉગ્ર બોલાચાલી કરી સરકારી કામગીરીમાં અવરોધ ઊભો કર્યો અને ધમકી આપી હોવાનો આક્ષેપ છે। પોલીસે બીએનએસની વિવિધ કલમો હેઠળ કાર્યવાહી શરૂ કરી છે। જોકે નરેન્દ્ર પટેલે આ તમામ આક્ષેપોને ખોટા ગણાવી જણાવ્યું કે ચિંતન પટેલના નોકરી સંબંધિત મુદ્દે ચર્ચા કરવા તેઓ ટીડીઓને મળવા ગયા હતા અને ઘટનાને ખોટી રીતે રજૂ કરવામાં આવી છે। હાલ મામલે પોલીસ તપાસ ચાલુ છે। આજ રોજ અમને માલુમ પડ્યું સૂત્રો દ્વારા કે તમારા પર એફઆઈઆર તાલુકા વિકાસ અધિકારી શ્રીએ નોંધાઈ છે। એટલે આ એફઆઈઆર કરવાનો બનાવ એવો છે કે અમારા તાલુકા પંચાયતના ચૂંટાયેલા સભ્ય ચિંતનભાઈ રાજેન્દ્રભાઈ પટેલ એ થોડા સમય પહેલાં ટીડીઓએ એમને એકાંતમાં બોલાવેલા અને એવું કીધું તમે ક્યાં નોકરી કરો છો, શું કરો છો, કયા હોદ્દા પર છો, એવી જાત પૂછતાછ કરતા હતા। ત્યારબાદ ટીડીઓ દ્વારા કોઈ રાજકીય પ્રેશર કરીને એમની નોકરીમાંથી બરતરફ કરવા માટે પ્રયાસ કરેલો। ત્યારબાદ અમને વાતની માલુમ પડતા અમે તાલુકા વિકાસ અધિકારીશ્રીને મળેલા અને રજૂઆત કરી હતી। રજૂઆતમાં ટીડીઓ શ્રીએ લખાયું છે કે જાનથી મારી નાખીશું, પછી કે ફરજમાં રૂકાવટ કરી, પણ અમે અપશબ્દ પણ કોઈ એવો વાપર્યો નથી કે એમને હાનિ પહોંચે, એવો કોઈ અપશબ્દ અમે નથી વાપર્યો। અને આ એફઆરઆઈ તદ્દન ખોટી છે, વાહિયાત છે અને એક રાજકીય કિન્નાખોરી રાખીને આ એક એફઆઈઆર કરવામાં આવી છે। અમને સંપૂર્ણ ન્યાયપાલિકા પર ભરોસો છે, સત્યની જીત થશે હંમેશા। તમારો તાલુકામાં શું હોદ્દો છે? હું જાતે આમોદ તાલુકા કોંગ્રેસ પ્રમુખ છું। બીજું ચિંતનભાઈ પટેલ એક રાજ્ય સેવક છે, જે પ્રજાના મતથી ચૂંટાયેલા છે, તે રાજ્ય સેવક છે। નમસ્કાર, મારું નામ નરેશ લાડુમોર છે। હું તાલુકા વિકાસ અધિકારી તરીકે આમોદ ખાતે ફરજ બજાવું છું। તારીખ 4 ઓગસ્ટ 2026ના રોજ બપોરે 12 વાગ્યાના અરસામાં નરેન્દ્રકુમાર રાજેન્દ્રભાઈ પટેલ ઉર્ફે કાઝી તેમજ ચિંતનકુમાર રાજેન્દ્રભાઈ પટેલ બંને રહે ગામ સરભાણ, તાલુકો આમોદ, જિલ્લો ભરૂચ, એ બંને મારી ચેમ્બરમાં આવેલ હતા। મારી સાથે ઉગ્ર બોલાચાલી કરી અને અપશબ્દોનો પણ પ્રયોગ કર્યો, સરકારી કામમાં રૂકાવટ કરેલ છે। જે અંતર્ગત મેં આમોદ પોલીસ સ્ટેશન ખાતે 4 ઓગસ્ટ 2026ના રોજ બપોરે 16 કલાકે એફઆઈઆર નોંધાવેલ છે, જેની વધુ તપાસ પોલીસ અધિકારીશ્રી દ્વારા હાલ ચાલુમાં છે। વિડીયો જર્નાલિસ્ટ મોહમ્મદ ખત્રી સાથે સરિયા ટીવી ન્યૂઝ આમોદ।